આપણું ગુજરાતનું વ્યાસ સાહેબ દુર્ભાગ્ય જુઓ કે હોદ્દો કેવો છે ને હોદ્દા ઉપર માણસ કેવો છે. આપણી પરિસ્થિતિ હાસ્યાસ્પદ છે. હાસ્યાસ્પદ. આપણી ઉપર લોકો હસે છે. બીજું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મજા લે છે આ વાતની. મને તો ખ્યાલ છે, નામ ન દેવાય કોઈના. અંદર ખાને એને મજા આવે છે આ બધું જોઈને, સર્કસ જોઈને, કે કેવો હોદ્દો છે ને કેવા માણસો બેઠા છે. તમે એમ કહી દો કે તમારે કંઈ પણ આમ તેમ હોય, અડધી રાતે મને કહેજો, ભાઈ પોલીસ સ્ટેશને કેમ નહીં કહેવાનું? હાલો કયો જી. પોલીસ સ્ટેશને કહેવું જોઈએ ને, ગૃહમંત્રીને શું કામ કહેવાનું છે? તો પોલીસ સ્ટેશન બંધ કરી દો અને ગામડે ગામડે ગૃહ મંત્રાલયની શાખા ખોલ નાખો. દરેક તાલુકે ગૃહ મંત્રાલયની એક શાખા, દરેક જિલ્લે એક શાખા, દરેક પ્રાંત વાઇઝ એક શાખા. એટલે આ જે નિવેદન છે, પહેલી વાત તો ગૃહમંત્રીનું, એ હાસ્યાસ્પદ છે. એ હાવ કહેવાય ને કે એકદમ અણસમજણ ભર્યું નિવેદન ગણાય મારી દ્રષ્ટિએ. આવું કાંઈ હોય નહીં. તમને જનતાએ વ્યવસ્થા મજબૂત કરવા બેસાડ્યા છે. વ્યવસ્થાને ઉપરવટ જઈને તમે મોટો હીરો છો અને બાકી વ્યવસ્થા બધી હાવ લોલમ લોલ છે એવું સાબિત નથી કરવાનું.